IS 14851 થી 2000 ફાયર હોઝ મેન્ટેનન્સ 1. હેતુ ઓબ્જેક્ટિવ ફાયર હોઝની લાંબી આયુષ્ય સર્વિસ લાઇફ જાળવવી હંમેશા તૈયાર ટુ યુઝ રેડી ફોર યુઝ હાલતમાં રાખવું આગ સમયે હોઝ ફેલ ન થાય તેની ખાતરી કરવી 2. ઇન્સ્પેક્શન નિરીક્ષણ દર 3 મહિને એકવાર હોઝનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું ચેક કરવાના મુદ્દા કટ છિદ્ર ફાટેલા ભાગ છે કે નહીં કપલિંગ્સ મજબૂત રીતે જોડાયેલા છે કે નહીં લાઇનિંગ એના કોટિંગ ઘસાઈ નથી કે ચીપાઈ નથી હોઝમાં ફંગસ મિલ્જુ ફૂગ તો નથી 3. ક્લીનિંગ સફાઈ દરેક ઉપયોગ પછી હોઝને સ્વચ્છ પાણીથી ધોવું જો તેલ કેમિકલ કે ગ્રીસ લાગ્યું હોય તો તરત જ સાફ કરવું કઠોર ડિટર્જન્ટ કેમિકલ ક્લીનરનો ઉપયોગ ન કરવો હોઝ અંદરથી પણ ફ્લશ કરવો 4. ડ્રાઇંગ સુકાવવું ધોઈ લીધા પછી હોઝને સારી રીતે સુકાવવો હંમેશા છાયામાં સુકાવવો સીધો સૂર્યપ્રકાશ ન આપવો સુકાઈ ગયા પછી જ સ્ટોર કરવો નહીં તો ફંગસ થાય છે 5. સ્ટોરેજ સંગ્રહ ઠંડકવાળા સૂકા અને હવા વહી શકે એવા રૂમમાં રાખવો સીધા સૂર્યપ્રકાશ ગરમી કેમિકલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી દૂર રાખવો રોલ કરીને સ્ટોર કરવો કપલિંગ બહારની તરફ રહે દર 3 થી 6 મહિને હોઝને ફરી રોલ કરવો ફ્લેટ રોલ ઓલ્ટરનેટ રોલ જેથી ફોલ્ટ પરમનન્ટ ન થાય 6. ટેસ્ટિંગ પરીક્ષણ દરેક હોઝનું વર્ષમાં એકવાર પ્રેશર ટેસ્ટ કરવું ટેસ્ટ પદ્ધતિ 1. હોઝને પાણીથી ભરીને નિર્ધારિત પ્રેશર આપવું 2. સામાન્ય રીતે 7 થી 10 KILOGRAMPARSQUARECENTIMETER ટેસ્ટ પ્રેશર સુધી ચેક કરવું 3. લીકેજ બલ્જિંગ સૂજી જવું બર્સ્ટ છે કે નહીં ચેક કરવું ફેલ થનારા હોઝને રિજેક્ટ કરવો 7. હેન્ડલિંગ પ્રિકોશન્સ વાપરતી વખતે કાળજી હોઝને જમીન પર ખેંચવું નહીં તીક્ષ્ણ વસ્તુઓ કાચ નખ લોખંડના કિનારાથી બચાવવો હોઝ પર વાહન ચલાવવું નહીં લાંબા સમય સુધી પાણી ભરેલો હોઝ ન રાખવો ઉપયોગ પછી હંમેશા ફ્લશ કરીને જ સૂકવીને સ્ટોર કરવો 8. રિપેર મરામત નાનું કટ હોય તો હોઝ બેન્ડેજ રિપેર કિટથી રિપેર કરી શકાય મોટું ફાટવું બર્સ્ટ લાઇનિંગ તૂટવું બરાબર તરત રિજેક્ટ કરવો 9. રેકર્ડ કીપિંગ રેકોર્ડ રાખવો દરેક હોઝ માટે લોગ બુક હોવું જોઈએ હોઝ નંબર ઓળખ નંબર ખરીદી તારીખ ઉપયોગ શરૂ કરેલી તારીખ ઇન્સ્પેક્શન તારીખ અને રિમાર્ક્સ ટેસ્ટિંગ તારીખ અને પરિણામ રિપેર રિજેક્ટ માહિતી 10. રિજેક્ટ ક્રાઇટેરિયા ક્યારે હોઝ ફેંકી દેવું હોઝ બર્સ્ટ થાય ત્યારે લાઇનિંગ સંપૂર્ણ રીતે ઉખડી જાય કપલિંગ છૂટું પડે વારંવાર લીકેજ થાય આમ IS 14851 થી 2000 અનુસાર નિયમિત ઇન્સ્પેક્શન ક્લીનિંગ ડ્રાઇંગ સ્ટોરેજ ટેસ્ટિંગ રેકર્ડ કીપિંગ પદ્ધતિથી હોઝ જાળવવાથી તે હંમેશા સલામત અને ઉપયોગ લાયક રહે છે